અને વિસાવદર બાદ હવે વાત કરવી છે કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની, કારણ કે કડી પેટા ચૂંટણીને લઈને પણ ત્રિપાંખીયો જંગ તો જામેલો છે। જો કે સૌથી પહેલા અપડેટ્સ આપને જણાવી દે કે ચૂંટણી પંચે તૈયારીઓ કરી લીધી છે। ઈવીએમ મશીન ડિસ્પેચ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ સાથે જ કડીમાં મણિબા આર્ટ્સ કોલેજમાં ઈવીએમ ડિસ્પેચ કરવાની કામગીરી શરૂ કરાઈ। 1900 થી વધુ કર્મચારીઓ મતદાન મથકે પહોંચશે અને કડી પેટા ચૂંટણી માટે 294 મતદાન મથકો ઊભા કરાયા છે। કડી શહેરમાં 54 અને ગ્રામ્ય વિસ્તારોમાં 240 મતદાન મથકો છે, જ્યારે તમામ મતદાન મથકો પર સાંજ સુધીમાં ઈવીએમ સાથે ચૂંટણી સ્ટાફ પહોંચવાનો છે। કડી વિધાનસભા મત વિસ્તારમાં કુલ 106 બૂથ એવા છે જે સંવેદનશીલ છે, એટલે ત્યાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને ન્યૂ આદર્શ હાઈસ્કૂલ ખાતે એક પર્યાવરણ આધારિત બૂથ પણ તૈયાર કરવામાં આવી છે, જ્યારે કડીના લક્ષ્મીપુરા અને રંગપુરડામાં સખી બૂથ બનાવાયું છે। મહત્વનું છે કે કડીમાં પણ અહીં કાંટાની ટક્કર જે છે એ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહી છે। ખાસ કરીને કડી જે બેઠક છે એ પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠક છે, પરંતુ કડી એ અનુસૂચિત જાતિ માટેની બેઠક છે। કડી બેઠકનું જ્ઞાતિગત સમીકરણ વિશે નજર કરીએ। ખાસ કરીને કડી બેઠક જે અત્યાર સુધી ભાજપના ફાળે રહી છે, પરંતુ આ વખતે જંગ જોવા મળે છે। કડીના જે પૂર્વ ધારાસભ્ય હતા કરશનભાઈ સોલંકી, તેમનું નિધન થતા આ બેઠક ખાલી પડી હતી અને હવે કડી બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ રહી છે। કડી એ અનુસૂચિત જાતિ માટેની બેઠક છે, એટલે આ વખતે કડી બેઠક પર ચાવડા બંધુઓ મેદાનમાં છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જંગ ભલે ત્રિપાંખીયો હોય, પરંતુ ખરો જંગ જે છે એ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અત્યારે જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીની ભૂમિકા થોડી અહીં ધીમી લાગી રહી છે કડીની વિધાનસભા બેઠક ઉપર। જો કે કડી બેઠક અત્યાર સુધી ભાજપના ફાળે રહી છે અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ગઢ માનવામાં આવે છે કડી, એટલે કડી બેઠક એ નીતિન પટેલ માટે પણ પ્રતિષ્ઠાનો જંગ, વટની લડાઈ, શાખની લડાઈ કહી શકાય। એટલે કડી બેઠક વિશે જો એના રાજકીય સમીકરણો વિશે વાત કરવામાં આવે, કારણ કે આવતીકાલે મતદાન છે, તો અમારી સાથે અત્યારે જયેન્દ્ર પંડ્યા, એક વરિષ્ઠ પત્રકાર જોડાઈ ગયા છે। જયેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। જયેન્દ્રભાઈ, કડીમાં ત્રિપાંખીયો જંગ છે, પરંતુ ખરી જે ટક્કર છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહી છે એસસી બેઠક ઉપર, આપની પહેલી પ્રતિક્રિયા, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ બેઠકની ચૂંટણીને? મારું નામનું એક કરેક્શન કરી દઉં, જયેન્દ્ર બ્રહ્મભટ્ટ મારું નામ છે। જી માફ કરશો હવે જયેન્દ્રભાઈ, કઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ। હવે કડીની બેઠકની વાત કરીએ તો કડીમાં પેટા ચૂંટણી છે, ભાજપ અને કોંગ્રેસ બંનેનો સીધો જંગ છે। ઓબીસી મતદારોની બહુ મોટી સંખ્યા ત્યાં આગળ છે અને કડીમાં રાજકીય કદ્દાવર નેતા તરીકે નીતિનભાઈએ એક સમયે નામ બનાવ્યું હતું, સિદ્ધવી એ જીતી શકતા હતા। ત્યારબાદ કેટલા બધા રાજકીય સમીકરણો બદલાયા છે। જંગ જોવા જઈએ તો પાર્ટી બેઝ જ લડાય છે, બંને ઉમેદવારો સૌમ્ય છે, સરળ છે, લોકોમાં સ્વીકાર્ય છે, પણ પેટા ચૂંટણીમાં મારા મત પ્રમાણે ફક્ત ને ફક્ત રાજકીય પક્ષ જીતે છે। હવે સવાલ આવે છે કાર્યકર્તાઓની, કાર્યકર્તાઓ કેટલું વોટિંગ કાલે કરાવશે એના પર આખા મતદાનનો ચૂંટણીના પરિણામનો આધાર રહેશે, કેમ કે એક તરફ વરસાદ છે, બીજી બાજુ કાર્યકર્તાઓ પેટા ચૂંટણીઓમાં મોટા ભાગે મતદારો નિરાશ થઈ જાય છે। એમને ખબર હોય છે કે કોઈ બી જે જીતે હવે થોડા ટાઈમ માટે છે, કે જે સ્વીકાર્ય છે કે નથી સ્વીકાર્ય, પણ પરિસ્થિતિ એવી લાગે છે કે મતદાન ખૂબ ઓછું થશે, 35% એવરેજ પર બેસે છે મને તો, અને બંને ઉમેદવારોની બહુ નેક ટુ નેક ફાઇટ રહેશે। પણ એડવાન્ટેજ બીજેપી એટલા માટે થાય છે કે બીજેપીનું ટીમ વર્કથી જે કામ થાય છે એ કામ કોંગ્રેસમાં થોડું ઓછું થાય છે। છેલ્લા 2-3 દિવસથી બળદેવભાઈ આવ્યા, જ્ઞાનીબેન આવ્યા છે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આવ્યા છે, થોડો ટેમ્પો લાવ્યા છે, પણ પરિસ્થિતિ એવું થાય છે કે મતદારો મોટા ભાગે રૂલિંગ સરકારને એડવાન્ટેજ આપતી હોય છે। એના કારણે પોતાનું અસ્તિત્વ બતાવવા માટે રાજકીય નેતાઓ કોઈ પણ હિસાબે સીટ જીતાડવા પ્રયત્ન કરે છે અને મને એવું લાગે છે કે બીજેપીનો તરફ થોડું તરફેણ વધારે રહેશે કે ઓબીસી સમાજના, ઠાકોર, રબારી સમાજના મોટા ભાગના મતદારો ભાજપની જોડે રહ્યા છે ને એ લોકોની ગ્રુપ વાઇઝ એ રીતે આયોજન કર્યું છે। જી જયેન્દ્રભાઈ, કડી સોનાની દળી નામે ઓળખ ધરાવતું આ શહેર છે,
એટલે કડીનો જે વર્ષો જૂનો ધરોબો છે, પહેલા કોંગ્રેસ પાસે આ બેઠક હતી, પછી ભાજપે આંચકી લીધી છે અને ભાજપે હવે જાળવી રાખવાની છે. કડીના મતદારોનો મિજાજ અત્યારે કેવો જોવા મળે છે? મતદારોનો મિજાજ એવો છે કે પહેલા ચૂંટણીની જાહેરાત થયા પછી પ્રચાર નોમિનેશન ફોર્મ ભરાયા પછી અતિશય ગરમી હતી, માંડ વાતાવરણમાં ફેરફાર થોડો થયો અને ઠંડક શરૂ થઈ ત્યારે ચૂંટણીની તારીખ આવી ગઈ છે. પણ મતદારો એવું છે કે બંને ઉમેદવારોના માટે બહુ જ ક્લિયર કટ વાત છે કે જે પક્ષની વિચારધારાને વરેલા છે બંને પક્ષના મતદારો બંને પક્ષની વિચારધારા પ્રમાણે એમને મતદાન કરશે. સૌથી મોટી એક માઇનસ પોઈન્ટ હું એવું માનું છું કે કડીની ગામ અને કડી આજુબાજુના ગામના ઘણા બધા લોકો માઇગ્રેન્ટ થયેલા છે, અમદાવાદ, મહેસાણા, સુરત, વડોદરા. એના કારણે મતદાન કેટલું ખેંચાવે છે, જે બી પક્ષનો કાર્યકર્તા જે એની ફેવરમાં મતદાન વધારે કરાવશે એટલી એની જીતની શક્યતાઓ વધારે થાય છે. જી, અને જયેન્દ્રભાઈ, તમને શું લાગે છે કે જે અપક્ષ ઉમેદવારો છે, અપક્ષ ઉમેદવાર મહત્વની ભૂમિકા ભજવી શકે છે ચૂંટણીના પરિણામો પર? જી, એમાં આપના ઉમેદવાર બી સારા છે, શંકરસિંહ બાપુના પ્રજાસત્તાકના બી એમના ઉમેદવાર સારા છે, પણ પરિસ્થિતિ એવી છે કે ચૂંટણી આવવાની હતી, 3 મહિનાથી બધાને ખબર હતી કે ભાઈ કરશનભાઈનું અવસાન થવાથી બાય ઇલેક્શન આવશે. પણ આ બંને મતદારોમાં શંકરસિંહ બાપુના વ્યક્તિગત સંબંધોને એમની સંગઠન કરવાની તાકાત કે એના કારણે થોડું વોટ લઈ જાય કે એમના ક્ષત્રિય સમાજના વોટ બી છે અમુક ગામોમાં, ડાંગરવાની બાજુમાં બાપુઓના ઘણા સારા વોટ છે અને એમના સીધા સંપર્ક છે આખા સમાજ જોડે, એટલે થોડો એડવાન્ટેજ એમને મળે. પણ પરિસ્થિતિ એવી થાય છે કે મોટા ભાગે ઉત્તર ગુજરાત હોય કે ગુજરાતમાં માત્ર 2 જ પક્ષ ચાલ્યા છે, ત્રીજો પક્ષની એમને રિઝલ્ટ જોયું છે. સુરત કોર્પોરેશનમાં આપની કામગીરી જોયેલી છે, ધારાસભ્ય તરીકે વિસાવદરમાં કે બીજે બાય ઇલેક્શનમાં જીતીને આવવું ને ફરી રાજીનામું આપવું, આ બધી પ્રોસેસના કારણે લોકો ત્રીજી પાર્ટીને જલ્દી સ્વીકારતા નથી ને ગુજરાતના રાજકારણમાં મોટા ભાગે ત્રીજો પક્ષ સફળ થયો નથી. જી, જયેન્દ્રભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે કડી બેઠકની વાત કરવામાં આવે તો ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને શંકરસિંહ વાઘેલાનું પક્ષ પણ આ ચૂંટણીના મેદાનમાં છે. જો કે અત્યાર સુધી ગુજરાતે ક્યારેય ત્રીજો પક્ષ તો સ્વીકાર્યો નથી અને કડી બેઠક પર તો ચોથો પક્ષ પણ મેદાનમાં છે. એટલે કડીનો આ જંગ તો રસપ્રદ રહેવાનો છે, પરંતુ ખરો જંગ જે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે એમાં કોણ બાજી મારી જાય છે તેના ઉપર નજર રહેશે. પડેપણની અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.